હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTN અમદાવાદ. દોસ્તો, આજે આપણે આર્ટ્સ સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે એનો ભાગ 21 લઈને આવ્યા છે. ભાગ 21 લઈને આવ્યા છે દોસ્તો. ભાગ 21 માં આજે આપણે રેપિડ રિવિઝન કરાવીશું. જેટલા બી આપણે પરિપથ જોયા છે અત્યાર સુધીના જમાજમ રિવિઝન કરી દઈએ દોસ્તો. LCR શ્રેણીબદ્ધ છેલ્લે આપણે LCR સમાંતર આપણે જોયું છે એટલે ને હવે આજે જોઈ લઈએ ચેક સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધીનું બધું જ કામકાજ. લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, ત્રણ જણાએ આપણો જીવ ખાધેલો છે, L, C અને R. આ ત્રણ જણાએ બહુ જ જીવ લઈ લીધો છે આપણો. ટેન્શન નહીં કરવાનું, હું બેઠો છું, ટેન્શન નકો કરો. ચલો, પહેલું ઓન્લી R. જ્યારે માત્ર R સર્કિટમાં હોય ત્યારે શું? જ્યારે માત્ર R સર્કિટમાં હોય ત્યારે શું? તો દોસ્તો, ફટાફટ રિવિઝન કરીશું, બધું કોઈ થિયરી લખવા નથી બેસવાનું. પહેલી વાત કરું છું, V IR અને આમાં મહત્તમ હોય છે V IM R. આમાં દોસ્તો ફેઝ ડિફરન્સ હોય છે, સેમ હોય છે, ફેઝ ડિફરન્સ હોતો નથી. જો હું ફેઝર ડાયાગ્રામ દોરવા જાઉં તો ધારો કે I અહીંયા દોરું છું તો ઓબ્વિયસલી સર મારે VR એની ઉપર જ દોરવાનું થાય. આ છે ઓન્લી R ની વાતો. ઓન્લી L ની વાતો કરું દોસ્તો, ઓન્લી L તો V IXL જે આપણે જાણીએ છીએ, તમે I ઓમેગા L પણ કહી શકો છો. મેક્સિમમ હોય તો IM XL. દોસ્તો, આમાં તમે જાણો છો V વધારે હોય છે I કરતા કાળામાં, હે ને? V વધારે હોય છે I કરતા કાળામાં. અહીંયા હોય છે V VM sin omega t. I is same IM sin omega t. ઠીક છે, કાળામાં સેમ હોય છે. અહીંયા તમે જાણો છો V VM sin omega t. તો અહીંયા આવી જાય છે I IM cos omega t અથવા તો sin omega t minus pi by 2. ઠીક છે, ઓકે. ફેઝર ડાયાગ્રામ બનાવો ફટાફટ સ્પીડ વધારીને. તો જુઓ દોસ્તો, ફેઝર ડાયાગ્રામમાં શું હોય? ધારો કે આ I છે તો ઓબ્વિયસલી V ક્યાં હોય? pi by 2 જેટલો આગળ હોય એટલે અહીંયા હોય. ઠીક છે, આ pi by 2. ક્લિયર હો રહી है बातें? क्लियर हो रही है? સ્પીડ વધારીશું આપણે. ઓન્લી C જ્યારે માત્ર સર્કિટમાં કેપેસિટર જોડેલો હોય તો V IXC I/omega C. VM IMXC. ડન છે. આવું તમે કરી શકો છો. I આમાં વધારે હોય છે વોલ્ટેજ કરતા, ટેન્શન નહીં લેતા. ચલો, ફેઝર ડાયાગ્રામ દોરી નાખીએ છે. ચલો, ડન છે. આ આરામથી, કોઈ ટેન્શન નહીં. ધારો કે I અહીંયા દોરું તો V90 જેટલો ઓછો હોય તો અહીંયા બને. સિમ્પલ કોન્સેપ્ટ છે, હે ને? ઓકે. પછી આમાં જો ધારો કે V બરાબર, ધારો કે શું હોય ને, V બરાબર VM sin omega t તો I બરાબર IM sin omega t plus pi by 2. બધી જ ચર્ચાઓ આપણી થયેલી છે. પછી આપણે આયા ઓન્લી L CR વધી ગયો. પછી જો દોસ્તો, આપણે આ LR જોયું, હે ને? પછી આપણે શું જોયું? RC જોયું. તો સર આ તો બાકી રહી ગયું LC, હે ને? LC હજી આવશે આગળના લેક્ચરમાં. LC ડોલનો આવશે, LC ઓસિલેશન, એમાં આપણે ચર્ચા કરીશું. ચલો, RL આવી ગયું ને RC આવી ગયું. ડન છે. ચલો, કઈ રીતે? RL બે કિસ્સાઓ લીધા હતા. પહેલા શ્રેણી લઈ લઈએ. ચલો, RL શ્રેણીમાં હોય તો સીધું પહેલા ફેઝર ડાયાગ્રામ ઉપર કોન્સન્ટ્રેટ કરીશું. ફેઝર ડાયાગ્રામ બોલો ફટાફટ. શ્રેણીમાં હોય તો R માંથી વહેતો પ્રવાહ અને L માંથી વહેતો પ્રવાહ સેમ. ઓન્લી R હોય તો એના ઉપર જ V હોય. ઓકે. L કેટલું? I કરતા L જો, I કરતા L છે ને એ V જેટલો pi by 2 જેટલો આગળ હોય. I કરતા L ના કેસમાં I કરતા V pi by 2 જેટલો આગળ હોય. તો આ રહ્યો VL. ડન છે. VL અહીંયા છે. ઝૂમ 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 ઝૂમ. ઠીક છે, એ આ પરિણામી બની ગયું. પરિણામી બની જતું હતું આને phi લઈ લેતા હતા તો આ કેટલું VL. પછી આપણે પાયથાગોરસ લગાડીને દોસ્તો સૂત્ર લાવતા હતા
આ પરિણામી v બની ગયું v² બરાબર vr² vl² વર્ગમૂળમાં vr² vl², ઝૂમમાં ઝૂમ કામ થઈ રહ્યું છે દોસ્તો, i² ir² i² xl² i બહાર કોમન નીકળી રહ્યું છે r² xl², ઝૂમ એટલે તમારો ઇમ્પિડન્સ ફાઇનલી શું આવતો હતો r² xl². ડન છે દોસ્તો, ક્લિયર થઈ રહ્યું છે ઓકે દોસ્તો. ધારો કે ફરીથી હું l કાઢી દઉં છું અને ઓન્લી r કરી દઉં છું. l કાઢો તો xl જતો રહે, તો જો વર્ગમૂળમાં r² એટલે r આવી ગયો. બોલ હા કે ના, સમજણ પડી ગઈ છે દોસ્તો? ક્લિયર છે? એક મિનિટ ઓકે ડન ને. ચલો આગળ વધ, ફટાફટ બહુ જ રેપિડ નો મતલબ શું, ઝૂમ એ રીતે. ચલો ફટાફટ ફેઝર ડાયાગ્રામ ક્લિયર છે? હો પછી આમાં tan phi શું આવશે ફટાફટ બોલો. ફેઝ કળા એંગલ VL/VR IXL/IR, જો ભાગ ઉડી ગયું tan phi XL/R cos phi કેટલું આવ્યું હતું આપણું પાસેની છેદમાં કર્ણ, પાસેનો છે VR છેદમાં કર્ણ IR/IZ R/Z. જો કઈ રીતે હું દોસ્તો તમને સમજાવી દઉં, આ z ની માથાકૂટ ફરીથી નથી કરવી અમારે, તો અહીંયા આવી જા. ચાલ તમે આ z² કર, આ r² કર ને xl² થઈ ગયું કે નહીં? સાચું બોલ્યું. ચલો હવે જો શાંતિથી હું આને એકવાર શાંતિથી દોરી દઉં છું. આ VL છે, આ VR છે, આ phi છે અને આ v છે. કન્ફર્મ? પણ ધ્યાનથી સાંભળો. જો આ સૂત્ર પાયથાગોરસ મુજબ હોય તો તું ઇમેજિનેશન કર. આ સૂત્ર તો પાયથાગોરસ મુજબ તો v² બરાબર vr² vl². આને પાયથાગોરસ મુજબ તો આ કર્ણ લેવું પડે, આ એક બાજુ અને આ બીજી બાજુ. બોલ હા કે ના દોસ્તો? બોલ હા કે ના? હા હો સર. z² બરાબર r² xl². તો દોનો આને તો કહેવાય ઇમ્પિડન્સ ટ્રાયેંગલ, ઇમ્પિડન્સ ત્રિકોણ અથવા ઇમ્પિડન્સ ડાયાગ્રામ. ઠીક છે, બધું ક્લિયર થઈ ગયું છે? ફટાફટ શટાશટ ઓકે દોસ્તો. પછી sin phi લેવું હોય તો tan phi * cos phi xl/z. આ બધું યાદ રાખજો દોસ્તો. સૂત્રો છે તમને JEE માં ખાલી સૂત્રો યાદ હશે, ઝૂમ તમારું કામ થશે દોસ્તો. સ્ટાર્ટ કર. ચલ RL સમાંતરમાં જોડેલો હોય તો તમે શું કરી શકો છો? તો દોસ્તો ફેઝ ડાયાગ્રામ. સાચું કહેજો દોસ્તો, ફેઝર ડાયાગ્રામ થી કેમ ખરેખર બાળકો ડરતા હોય છે, અને અહીંયા ફેઝર ડાયાગ્રામ થી તમે બધા કામ કરી રહ્યા છો. તો દેખાય છે કે બોલો લઈને? હા દેખાઈ તો રહ્યું, કમ્પ્લીટ દેખાઈ રહ્યું. ચલો વાંધો નહીં આવે. ચલો ફટાફટ. ભાઈ L અને R સમાંતરમાં હોય તો બંનેમાં કોમન શું? વોલ્ટેજ. ચલો R નો વોલ્ટેજ ત્યાં એનો I, ટેન્શન ગોન. ઠીક છે, આ I ઓકે IR. L નો વોલ્ટેજ અહીંયા છે, પણ તમને ખબર છે L માં વોલ્ટેજ કરતા I π/2 જેટલો ઓછો હોય છે. તો ક્યાં મૂકીશું એને? આ IL. ચલો ફટાફટ સટાસટ. આ બની ગયું, હા આ બની જાય phi. આ IL તો IL અને આ I. જો તમે દોસ્તો જોઈ શકો છો, આ phi ખૂણો બને તો સામેની બાજુ IL, કર્ણમાં I અને પાસેની બાજુ IL. આવું સીન તમે ક્રિએટ કરી શકો ને? ચલો ફટાફટ આવી જાઓ. I² IR² પ્લસ IL², I બરાબર IR² પ્લસ IL², v²/r² પ્લસ v²/xl², v બહાર કોમન કાઢી લો દોસ્તો, 1/xl², v I ના છેદમાં રેપિડ રિવિઝન જ થશે દોસ્તો. ઝૂમ. આને શું કહેવાય? પૂરાને બોલો ફટાફટ બોલો. હા z કહેવાય સર, ઇમ્પિડન્સ. v I/1/r² પ્લસ 1/xl². આને શું કહેવાય? પૂરાને ઇમ્પિડન્સ કહેવાય. સો z 1/1/r² પ્લસ 1/xl² દોસ્તો. ઇમ્પિડન્સ ક્લિયર છે? હવે દોસ્તો tan phi નું સૂત્ર તમે લાવી શકો છો. બરાબર.
સામેની છેદમાં પાસેની, સામે એટલે v/xl, પાસે એટલે v/r, r ઉપર xl નીચે, આ tan phi. બિલકુલ એકદમ સરળ. બધા સૂત્રો આજે ચોપડામાં લખજો, મહેરબાની કરીને એની માટે આ મજૂરી કરી રહ્યો છું. cos phi પાસેની છેદમાં કર્ણ v/r v/z z/r. ઠીક છે. sin phi z/xl. ડન. ક્લિયર છે? તો પછી મજા કરને તું બેઠો છો તું પેલી પર સ્ક્રીનશોટ છે ફટાફટ. ચલો ફટાફટ સ્પીડ વધારી. આરસી શ્રેણીમાં હોય તો સિમ્પલ કોન્સેપ્ટ છે દોસ્તો. આરસી શ્રેણીમાં છે. ફેઝર ડાયાગ્રામ પકડતું યાર. ફેઝર ડાયાગ્રામ એકદમ ઈઝી રહી જશે. શ્રેણીમાં હોય એટલે IR અને IC સેમ. જ્યાં R નો I હોય ત્યાં આ હું V દોરી શકું. ઓકે સર. C છે. C ના કેસમાં તમને ખબર છે I વધારે હોય અને V π/2 જેટલો ઓછો હોય. તો I અહીંયા છે તો V ક્યાં હશે? અહીંયા. ડન છે. બહુ જ ઈઝી મેથડ છે દોસ્તો. હું આ પકડીને અહીંયા કંઈક બનાવી દઉં આ રીતે. તો બોલો રિઝલ્ટન્ટ ક્યાં મળે? અહીંયા મળે છે. આ છે V. ડન છે. આ V. હવે આટલો કેસ VC છે તો પછી આ શું થશે? VC થશે. આ phi થશે દોસ્તો. તો આવું નવો એક ટ્રાયેંગલ અહીંયા બનાવો તો તમને ખબર પડે એટલે phi. કર્ણમાં કોણ છે? V. પાસે કોણ છે? VR. સામે કોણ છે? VC. ડન છે. ચલો ફટાફટ સ્પીડ વધારીએ. पाइथागोरस मुजब. ओह सर क्या बात है, क्या बात है. ओहो इश्क करो या करो इबादत. આ દોસ્તો છે V અસરકારક, V પરિણામી, V RMS બધું જ કહી શકો તમે. ડાયરેક્ટ VR આપ્યો હોય, VC આપ્યો હોય, અવરોધના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટરના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો હોય તો બસ મૂકીને બે લાવી દો દોસ્ત. ચલાઈએ ફટાફટ સ્પીડ વધારીશું. V is equals to I square R square I square X C square. I બહાર R square plus X C square. So V બરાબર IR સાથે કમ્પેર કરું તો મને ઇમ્પિડન્સ કેટલો મળે? R square plus XC square. है ना दोस्तों? જે બાળકોએ બધા જ વિડિયો જોયા છે એનો તો બહુ જ લેવલ વાળી સેટ થઈને ખબર પડતી હશે. સપોઝ આમાંથી હું R કાઢી નાખું છું, રજિસ્ટર કાઢી નાખું તો ઓન્લી C રહ્યો. તો ઓન્લી C માં ખરેખર XC તો ખબર છે તમને? હા, ઓન્લી C વાળો કેસ લાય તો V બરાબર IXC તો બોલે તો અવરોધનું કામ કોણ કરે? XC કરે. સિમ્પલ છે. લોજિકલ વાતો કરી રહ્યો છું દોસ્તો. ટેન્શન નથી ને? ઓકે નથી. થેન્ક યુ. ચાલે આમાં tan phi જોવું હોય તો tan phi ફટાફટ સ્પીડમાં બોલ દે. સામેની છેદમાં પાસેની IXC upon IR ઝુપા તો કેન્સલ. tan phi is equals to XC upon R. ડન છે. ઓકે. cos phi પાસેની છેદમાં કર્ણ, પાસે છે IR, કર્ણ છે IZ, R by Z. સમજાવું છું ક્યાંથી આવ્યું, ટેન્શન નહીં લેતો. sin phi એટલે tan phi into cos phi તો XC upon Z. તમે સિમ્પલ લોજિકલ વાત કરો. ચલો આને પકડો. Z સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. હવે તું જો ખાલી હું અહીંયા Z મૂકું, અહીંયા R મૂકું ને અહીંયા XC મૂકું. ચાલ પણ પાયથાગોરસ કર્ણનો સ્ક્વેર બરાબર આ બાજુનો સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર થઈ ગયું ને? તો આને શું કહેવાય દોસ્તો? ઇમ્પિડન્સ ડાયાગ્રામ. શું કહેવાય? ઇમ્પિડન્સ ડાયાગ્રામ અથવા તો ઇમ્પિડન્સ ત્રિકોણ. ચાલે બોલ. ક્લિયર છે? ઓકે. ચલો R અને C સમાંતરમાં હોય તો અત્યાર સુધીનું બધું જ રિવિઝન દોસ્તો. પાર્ટ 21 નહીં જોયું એટલે તમે કઈ દેવું જલસા કરો. ચલો LC RC સમાંતરમાં છે. ઓહ થાકી જવાયો. તો V બંનેમાં સરખા હશે. હવે સાંભળજો, જ્યાં અવરોધનો V હશે ત્યાં જ એનો I હશે. ટેન્શન વાળી વાત નથી. ટેન્શન વાળી વાત નથી દોસ્ત. ચાલો તો આ IR ઠીક છે. ઓકે. હવે જ્યાં વોલ્ટેજ
કેપેસિટરનો વોલ્ટેજની વાત કરું તો તમને ખબર છે I એનાથી pi by 2 વધારે હોય, હે ને? તો આનો IR ક્યાં લખું? અહીંયા લખું, સેટ કરીને હવે આને સેટ કરો, આમ કરો અને રિઝલ્ટ બનાવી દો. I આ I થઈ ગયું, આ IC થઈ ગયું, આ phi થઈ ગયું. ચલો સ્ટાર્ટ કરીએ દોસ્તો. કેટલું ઈઝી છે દોસ્તો, કેટલું ઈઝી છે એ તો તમારું મન જાણે છે. પાયથાગોરસ લગાડો, પાયથાગોરસ લગાડો. जग घूमिया थारे जैसा न कोई, बारिशों के मौसमों की भीगी हरियाली तू, सर्दियों में गलों पे जो आती है बुला ली तू, रातों का सुकून भी है, सुबह की अजान है. ચાલ ભાઈ ફટાફટ. અહીંયા ઇમ્પિડન્સ નું કામ કોણ કરે છે ભાઈલા? આ કરે છે સાહેબ. ઇમ્પિડન્સ નું કામ આ કરે છે. Z બરાબર 1 upon r સ્ક્વેર પ્લસ 1 upon xc સ્ક્વેર. એમાં રાઈટ ઓર લેફ્ટ? રાઈટ સર. ઓકે, તમે આને આ રીતે બી લખી શકો છો. કોઈ ટેન્શન વાળી વાત આપણે તો છે જ નહીં. xc બરાબર ઓમેગા c, xc બરાબર ઓમેગા c, xc બરાબર 1 upon ઓમેગા c. ઓકે ડન ડન. ચલાઈએ. પછી આમાં tan phi શોધવો હોય તો સામેની છેદમાં પાસેની, સામેની છેદમાં પાસેની. સામે v upon xc, આ v upon r, v કોણ નીચે, r upon xc. બધા સૂત્રોનો ચોપડો બનાવજો દોસ્તો, એની માટે આ મજૂરી કરી છે. ચલો, cos એટલે પાસેની upon કર્ણ, v by r, v by z, z by sin phi is equals to z by xc. બોલો કેટલું ક્લિયર છે દોસ્તો? આરસી સમાંતરની ક્લિયર થયું કે ના? તો પછી મજા આવે ને? બેઠો જો વ્યંજનના લિસ્ટ. પછી આમાં જગ્યા છે તો લઈ લઈએ આપણે. તો મોટો મુદ્દો એ છે દોસ્તો, એકનું બોર્ડર કર્યું LCR, LCR શ્રેણી અને સમાંતરમાં સારી ડિટેલિંગ વાતો સમજાવીશ. સ્ક્રીનશોટ લઈ લે. ચાલો દોસ્તો, હવે આપણે આવે છે LCR શ્રેણી પરિપથ. LCR શ્રેણી પરિપથ. ઓકે, સ્ટાર્ટ કરીએ. સીધી વાત છે, ફેઝર ડાયાગ્રામની વાત કરો. બાકી જો તો મજા આવે છે ફેઝર ડાયાગ્રામની, હે ને? આ IL, IC અને IR તમે જાણો છો દોસ્તો. VR અહીંયા જશે ક્યાંક IR માટે. IL, I અહીંયા છે. તમને ખબર છે કે V પાઈ બાય 2 એટલો વધારે હોય છે L ના કેસમાં. VL, VC ઓછો હોય છે. VC. ઓકે, હા, આપણે હમણાં જ પાર્ટ 19 અને 20 જોયા છે, ટેન્શન નહીં લેતા. આટલું VL ધારી લઉં છું તો આ કેસ શું થઈ જાય? VC minus VL. ડન ને? તો પછી આમ જવા દઈને આમ કરીએ અને કંઈક આવું કંઈક પરિણામી લાયા. ડન છે? ઓકે, પરિણામી આ રીતે આવે ને? આ V થઈ ગયું. આ થયું VC minus VL. જેટલું આ છે એટલું જ આ છે ને, તો VC minus કન્ફર્મ. અને આ છે VR. આ થઈ ગયું 5. ડન. બાકી આવું પિક્ચર હું ક્રિએટ કરું તમારી સામે. તો આ 5 થઈ ગયું. પાસે કોણ છે? VR. કર્ણ કોણ છે? V. અને VC minus VL. ડન છે? છટાછટ વાતો કરીશું આપણે. V સ્ક્વેર is equals to VR સ્ક્વેર પાયથાગોરસ મુજબ VC minus VL નો સ્ક્વેર. V બરાબર VR સ્ક્વેર પ્લસ VC minus VL નો સ્ક્વેર. VRMS, V પરિણામી, V અસરકારક આ છે. તો દોસ્તો VR એટલે I સ્ક્વેર R સ્ક્વેર, VC એટલે IXC, VL એટલે IXL નો સ્ક્વેર. I બહાર કોમન કાઢી લો તો R સ્ક્વેર XC માઈનસ XL સ્ક્વેર. આ શું થઈ ગયું? Z થઈ ગયું દોસ્તો. XC માઈનસ XL નો સ્ક્વેર. એક્ચ્યુઅલમાં દોસ્તો આજે હું તમને સમજાવું કે આ છે ને, આ યાદ રાખજો હંમેશા, આને રિયલ ભાગ કહેવાય અને આને કાલ્પનિક ભાગ કહેવાય. ઇમેજિનરી ભાગ શું કહેવાય? ઇમેજિનરી.
આને વાસ્તવિક ભાગ કહેવાય ને આને કાલ્પનિક ભાગ કહેવાય આપણે શુદ્ધ ગુજરાતીમાં. શું છે આ? વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ. એવું યાદ રાખજો અને લખી લેજો. અત્યારે શું તમારા અંદર આવ્યું નથી NCERT માં, પણ એ માટે તો ખાલી યાદ રાખજો તમે અત્યારે પૂછું પછી જી રીતના અને ગુજકેટના લેક્ચર મેં બધું સમજાવીશ તમને સારી રીતે. આ વાસ્તવિક ભાગ છે ને આ કાલ્પનિક ભાગ છે, યાદ રાખજો હંમેશા. આ જે છે કાલ્પનિક ભાગ, આ છે વાસ્તવિક ભાગ. કન્ફર્મ? ઓકે. હવે હું એમ કહું છું નોર્મલ વાતો કરીએ આપણે. આ કિસ્સામાં માન લો કે ચલો પહેલા tan phi શોધી લો પછી વાતો કરીએ. tan phi એટલે VC - VL/VR સામેની છેદમાં પાસેની. ઓકે. IXC - IXL upon IR, તો tan phi is equals to XC - XL upon R. ડન છે. અચ્છા તમે આ રીતે કરી શકો છો 1/omega C - omega L upon R. ઠીક છે. હવે જો શાંતિથી નિહાળો શું કહેવા માંગુ છું. આમાં તાગડ દીના છે બધા. હું એમ કહું છું કે L નથી તો બોલો Z ઓટોમેટિકલી શું આવી ગયો? R² L નથી એટલે આ ગયું તો શું આવે? XC². L નથી એટલે R અને C વધ્યા. R અને C વધ્યા હોય તો જવાબ ઇમ્પિડન્સ નો શું આવે? હું એમ કહું છું C નથી તો XL². અરે C નથી તો XL. સિમ્પલ કોન્સેપ્ટ જે રહ્યા છે, આપણે ટેન્શન નહીં લેતા. આમાં દોસ્તો હું કહી દઉં છું તમને. આમાં એવું કહું છું કે C નથી, સપોઝ C નથી તો આ નથી તો શું આવે? XL/R. શું આવે છે? XL/R. ભાઈ XC મોટો છે એ આપણા સિલેબસમાં એટલે XC - XL લખ્યું છે. ડન ને? ઇમેજિન જેનું વાસ્તવિક ભાગ ને પેલી કાલ્પનિક ભાગની વાતો કરું છું એ જ આ માઈનસના લોચા સોલ્વ કરશે. ટેન્શન લેતા નહીં. હું એમ કહું છું કે C વાળો ભાગ નથી તો XL/R. C વાળો ભાગ નથી તો XL/R. ક્યાં ગયું? XL/R. R અને L જ વચ્ચે ને. માન લો L નથી તો XC/R આવવું જોઈએ ને. તો જો L નથી તો XC/R. આટલું સિમ્પલ કોન્સેપ્ટ છે દોસ્તો, ટેન્શન લેતા નહીં. ક્લિયર? ચલો હવે સમાંતર LCR સમાંતર. ચલો સ્પીડ વધારો ફટાફટ. બધામાં VC VR VL બધું સરખું. આનો તો I અહીંયા છે ફિક્સ્ડ. ઓકે. V છે ને એ I કરતા π/2 જેટલો ઓછો હોય. શેમાં? C માં. V ઓછો છે તો IC અહીંયા આવે અને VL છે ને એમાં VL વધારે હોય π/2 તો I ઓછો હોય. આટલો IL અહીંયા ધારી લો તો આ બની જાય IC - IL. પછી આ પરિણામી બની જાય આ IC - IL બની જાય, આ phi બની જાય, આ I. તમે આ રીતે દોરી અને મસ્ત મજાની વાતો લખી શકો છો. ડન છે. ચાલ ફટાફટ સ્પીડ વધાર. આવડી જશે પાંકુ. ચલો ફટાફટ એકવાર કરી દઈએ. चलो આટલું ઈઝી કામ કરજો, ટેન્શન લેતો નહીં. તો Z ઇમ્પિડન્સ શું આવે ખરેખર? 1/r² plus 1/xc minus 1/xl. ડન છે. હવે હું કીધું tan phi શું આવે તો બોલો tan phi શું આવે? બરાબર સ્પીડ બતા દો. tan phi equals સામેની છેદમાં પાસેની IC minus IL upon IR. IC એટલે V/xc, V/xl, V/r. V ગયા 1/xc minus 1/xl on 1/r. omega c minus 1/omega l upon 1/r. આવું લખી શકો. કન્ફર્મ? બોલો ક્લિયર છે કે નહીં વાતો? ડન છે. ઓકે. આવું બી દોસ્તો પૂરેપૂરી લોજિકલ વાતો છે. આજે રેપિડ રિવિઝન માં આશા રાખું તમને બહુ મજા આવી છે. ક્લિયર છે? બધું જ આખું ચેપ્ટર ક્લિયર થઈ ગયું છે. ક્લિયર છે ને? મજા કર, જલસા કરીને કમેન્ટ બોક્સમાં કંઈક સારું લખ્યા કરજે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. ટેક કેર. ચાલો.